ડુમસ કેનાલ રોડ પર ₹2,128 લાખના ખર્ચે સંકલિત થનાર વિવિધ કામોનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું. આ લોકાર્પણ 84 વિધાનસભાના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું. આ પ્રસંગે મેયર દક્ષેશ માવાણી અને સ્થાનિક કોર્પોરેટર અને ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દેશના નિર્દોષ નાગરિકોનો જીવ લેનાર આતંકીઓના ઠેકાણાના આપણા દેશના સેનાઓએ ધ્વસ્ત કર્યો છે. આપણા દેશના એરફોર્સના જવાનો એક જ રાતમાં કરી બતાવ્યું છે. આતંકવાદીઓના ઠેકાણે આપણા દેશના સૈન્ય ઠેકાણે લાવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છેલ્લા 10 વર્ષમાં અનેક નવા કામો ઇન્ડિયા આર્મી માટે કરી છે. તો નવા અત્યંત આધુનિક સાધનો આર્મી માટે વસાવવામાં આવ્યા છે. પાકિસ્તાનના એક ડ્રોનને આપણી આર્મીએ એક કરીને ધ્વસ્ત કરી નાખ્યું છે. આપણે મંદિરે જઈએ છીએ તો ઈશ્વરની પ્રાર્થના કરીએ છીએ, તો વધુ એક પ્રાર્થના આપણા દેશમાં સૈનિકો માટે કરજો. અને આતંકવાદીઓ ક્યાં છુપાયા હતા તેના ઠેકાણા તેના પરિવારની નહીં ખબર હતી અને આપણા દેશના જવાનોએ કલાકોમાં જોડાવી દીધા હતા. હું સુરત શહેરના નાગરિકો વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તમામ આર્મીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. શહેરીજનો માટે એક નવી વ્યવસ્થાઓ કઈ રીતે ઊભી થઈ શકે તે માટે કન્ટિન્યુઅસ ફોલોઅપ કર્યો અને આ ફોલોઅપના કારણે એમના મહેનતના કારણે મહાનગરપાલિકાની સહયોગના કારણે આજે સુરત શહેરના લોકોને આ એક નવો રસ્તો, નવો રોડ આપ સૌ લોકોને પ્રાપ્ત થઈ રહ્યો છે. આપણા સૌના માટે ખૂબ આનંદની વાત છે કે સૌ લોકો આજ શનિ રવિવારે જ્યારે ડુમ્મસ તરફ જતા હશો તો દર વખતે વર્ષોથી જે ઓએનજીસી સર્કલથી એરપોર્ટ થઈને ડુમ્મસ જતા હતા એની બદલે હવે ઓએનજીસી સર્કલથી સાયલેન્ટ ઝોન થઈને સીધું ડુમ્મસ ગામ પહોંચવાની આ વ્યવસ્થા કરવા બદલ હું મહાનગરપાલિકાની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.